છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બનતા પાટણના ખેડૂત શ્રી દિવાનજી ઠાકોર. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના કોરસમ ગામના ખેડૂત શ્રી ઠાકોર દિવાનજી ગાંડાજી છેલ્લા 10 વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને અપનાવીને અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. આ અંગે ખેડૂત શ્રી દિવાનજી ઠાકોરે જણાવ્યું હતું કે હું વર્ષ 2015થી પ્રાકૃતિક ખેતી કરું છું, જેમાં 1 હેક્ટર જમીનમાં ઘઉં, રાયડો, બીટી, કપાસ તેમજ અજમાનું વાવેતર કર્યું હતું. 1.5 વીઘા જમીનમાં ₹5,000ના ખર્ચ સામે 13 મણ અજમાનું ઉત્પાદન થયું હતું, જેમાં ₹20,000નો ચોખ્ખો નફો મળ્યો હતો. જ્યારે 2 વીઘા જમીનમાં ₹10,000ના ખર્ચે બીટી કપાસનું વાવેતર કર્યું હતું, જેમાં પણ મને ₹20,000નો ચોખ્ખો નફો મળ્યો હતો. આમાં વર્ષે ₹2 લાખ ઉત્પાદન થયું હતું, જેમાં ₹1 લાખનો ખર્ચ થયો હતો, જેની સામે ₹1 લાખનો મેં ચોખ્ખો નફો મેળવ્યો હતો. તેઓ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, દશપરની અર્ક, નિમાસ્ત્ર અને ખાટી છાશના ઉપયોગ થકી ખેતી કરે છે. આ સાથે જિલ્લાના અન્ય ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરે છે. મારું નામ ઠાકોર દિવાનજી ગોડાજી, ગામ ખોરસમ, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ. હું પ્રાકૃતિક ખેતી 2015થી ચાલુ કરેલી છે, પણ પહેલાં સજીવ ખેતી હતી, ઓર્ગેનિક ખેતી એવું લોકો કહેતા. પણ છેલ્લા 5 વર્ષથી આ પ્રાકૃતિકનું અભિયાન ચાલે છે. તેમાં હું મારી જમીન 1 હેક્ટર એટલે 4 વીઘા જમીનમાં ફરતા પાકો વાવી દઉં છું. જેમ કે ઘઉં વાવું છું, રાયડો વાવું છું, બીટી કપા વાવું છું અને જેઠા પાડે પણ વૃક્ષો વાવેતર કરેલે છે. બીજું કે મારે જે પાકોમાં અજમો મેં વાવ્યો હતો, પ્રાકૃતિક ખેતી છે, બિન પિયત, રાસાયણિક ખાતર નહીં કે પાણી નહીં, કોઈ નહીં. અને મારે 1.5 વીઘાનો 13 મણ અજમો મેં વેચ્યો હારીજ બજારમાં અને ₹1971 ભાવ આવ્યો છે અને મને સંતોષ છે. એમાં મેં 5,000 ખર્ચો કર્યો હતો, ચોખ્ખા મને ₹20,000 મળેલ છે. હું વર્ષોથી 2 વીઘા બીટી કપા વાવું છું અને મને 25,000 થી 30,000 એનું કિંમત વેચાણ થાય છે. એમાં મારો ₹10,000 ખર્ચો હોય પણ ચોખ્ખો નફો મને ₹20,000 મળે છે. સરવાળે મને વર્ષે ₹2 લાખની નફો ઇન્કમ બેસે છે અને ₹1 લાખ ખર્ચા પેટે જાય અને ₹1 લાખ સરવાળે મને મળે છે. આ મારો ઓબો છે. ઓબાને પણ મેં વેચાણ કરીને બજારમાં જઈને સારી રીતે કરેલું છે. ઓબો પણ વર્ષે મને 10,000 થી 25,000ની મને વેચાણ આવક આપે. ચોખ્ખો નફો, કોઈ ખર્ચો નહીં, કોઈ નહીં.